ઘરમાં પાલતુ શ્વાન રાખવો હશે તો લાયસન્સ લેવું પડશે, પાલિકાની મંજૂરી જરૂરી છે। આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા। સુરત મહાનગરપાલિકામાં શ્વાન કરડવાના કેસો જે તીવ્રતાથી વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા હવે લાયસન્સ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે। જે શ્વાન ધારકો છે તેમણે લાયસન્સ લેવું પડશે અને માટે જ આ ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાના એક વિભાગ દ્વારા, જેમાં શ્વાન ધારકો દ્વારા લાયસન્સ માટેના ફોર્મ ભરી શકાય। 250 જેટલી શ્વાન ધારકોની લાયસન્સ માટેની અરજી મળી છે, જેમાંથી 150 અરજી મંજૂર કરી દેવામાં આવી છે, જ્યારે 100 જેટલી અરજીઓ જેને તપાસ કરતા નામંજૂર કરાઈ છે। અમુક એવા વિવાદાસ્પદ કેસો કે જેને લઈને પાલિકા દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે પોલીસ કેસ સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે। જો તમારે ઘરમાં પાલતુ શ્વાન રાખવો હોય તો તમારે પાલિકાની મંજૂરી જરૂરી છે। તમે કોઈ અપાર્ટમેન્ટમાં રહો છો તો અપાર્ટમેન્ટના પ્રમુખની મંજૂરી જરૂરી છે। તમે કોઈ સોસાયટીમાં રહો છો તો આસપાસ રહેતા પાડોશીઓની મંજૂરી પણ જરૂરી છે। સુરતમાં હવે પાલતુ શ્વાન ઘરમાં રાખવા માટેના નવા નિયમો લાગુ થશે।